નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. હું છું અમિતા. રાજ્યમાં મેઘરાજાનો છેલ્લો રાઉન્ડ હશે મેગા ધમાકેદાર. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા, દમણ, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે. તો ભરૂચ, વડોદરા અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ અને પંચમહાલ સહિત દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. अगले 2 दिन तक भारी वर्षा का संभावना है. डे 1 में है हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में, और जो एक्सट्रीमली हेवी रेनफॉल भी रेड वार्निंग के साथ एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है. वो जो डिस्ट्रिक्ट आज डे 1 में है नर्मदा, तापी, सूरत, वलसाड, डांग, वलसाड और आपका दमन एंड दादरा नगर हवेली, इसमें हम रेड वार्निंग दे रहे हैं. और उसका जो नॉर्थर्न डिस्ट्रिक्ट है जैसा छोटा उदयपुर, बड़ोदरा एंड सूरत, इसको हम ऑरेंज वार्निंग दे रहे हैं. मेनली साउदर्न डिस्ट्रिक्ट में ये रेनफॉल होने का चांसेस है. और सौराष्ट्र कच्छ में भी ऑरेंज वार्निंग है. उसका भावनगर, अमरेली एंड गिर सोमनाथ, दीव के साथ ऑरेंज वार्निंग दिया गया है डे 1 में. और डे 2 में आपका रेनफॉल कम हो जाएगी, उसमें हेवी रेनफॉल होने का संभावना है. તો ફરી એકવાર મેઘરાજા બોલાવશે ધબધબાટી. અલગ અલગ વિસ્તારમાં જ હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. ફરી એકવાર વરસાદ પડશે અને વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાઈ શકે છે. જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભરૂચ, વડોદરા સહિત સુરત, ડાંગ, તાપીમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો જ્યાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ અને પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે હજુ આગામી સમયમાં વરસાદ વરસશે. હજુ સુધી ચોમાસાનો અંત નથી આવ્યો. ફરી એકવાર મેઘા જમાવટ કરશે. નર્મદા, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, વડોદરા અને છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા કરશે જમાવટ. અહીં જે વરસાદ વરસે છે અત્યાર સુધીમાં માત્ર 2 દિવસમાં જે વરસાદ વરસ્યો એમાં જ કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે અને હજુ 48 કલાક સુધી આ પ્રકારની સ્થિતિ રહી શકે છે એવી આગાહી પણ કરવામાં આવી છે. આપને એ પણ જણાવી દઈએ કે અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે અને સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં તો ફરી એકવાર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રીમા દોશી. રીમા, અત્યારે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે સ્થિતિ અત્યારે પણ ખરાબ થઈ રહી છે, પરંતુ હજુ વરસાદની આગાહી છે, તો શું પ્રભાવ વર્તાશે? ચોક્કસથી અમિતા, ખાસ તો જો વાત કરવામાં આવે જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાક હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી શકે છે અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે તેમાં વરસાદનું પ્રમાણ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળશે. ખાસ તો જો વાત કરીએ તો સુરત, ડાંગ, નવસારી સહિતના જે તમામ અલગ અલગ વિસ્તારો છે ત્યાં તો વરસાદ રહેશે જ, પરંતુ તેની સાથે સૌરાષ્ટ્રના પણ દ્વારકા, જામનગર, કચ્છ, ભાવનગરના પણ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ છે તે આવનારા 48 કલાક સુધી રહેવા મળશે. સાથે જ અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ છે અને છેલ્લા જ રાઉન્ડમાં જે તબાહી ક્યાંક ન સર્જાય તેની પણ એક વાત છે તે જોવા મળી રહી છે. કારણ કે જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે 48 કલાક સુધી વરસાદ ખૂબ જ ભારેથી અતિભારે વરસી શકે છે અને તેમાં પણ ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી અને વલસાડમાં પણ અતિ ભારે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. રાજ્યભરમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મેઘરાજાનો છેલ્લો રાઉન્ડ મજબૂત હશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી. આગામી 12 થી 24 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાત પર પણ મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. 30મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા રાજ્યમાં જમાવટ કરશે. બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ મજબૂત છે રાજ્ય પર, જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની અસર રૂપે વરસાદી માહોલ યથાવત રહેશે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે, જેને કારણે પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. જોકે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના જે અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા જોવા મળી. છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી આ વરસાદો છે એ ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12 થી 15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે આવનારા હવે 12 થી 15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12 થી 15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે. નવરાત્રીના રંગમાં ભંગ પાડી શકે છે મેહુલિયો. નવરાત્રીમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી. 7 થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સાગરમાં હિલચાલની શક્યતા છે. 10 થી 12 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રીમાં ગરમી ઉકળાટ પણ રહેશે. શરદ પૂનમની રાત્રે ચંદ્ર વાદળોથી ઢંકાયેલો રહેશે. શરદ પૂનમની રાત્રે સમુદ્રમાં વાવાઝોડું આવી શકે છે તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. 5મી ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવન ફૂંકાતા નવરાત્રિની શરૂઆતમાં ભિન્ન ભિન્ન ભાગોમાં લોકલ સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 10 થી 13માં ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 12મી તારીખ સુધીમાં નવરાત્રિના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાંથી ઢંકાયેલો હશે તો વાવાઝોડું થવાની શક્યતા રહેશે.